આમાં ડુંગળીના દડા ખવડાવવાના છે આપણે. મિત્રો આપણે આવ્યા તે બાજરી વયામાં જોઈ શકો છો ફૂટિયા થઈ જશે નકરા, અને આપણી ગાયો ખાઈ રહી છે. અને એમ વાડી છે એમાંથી પાણી વાળતા છે જાહેરમાં, અમે નીકળી ગયું પાણી તો જોઈ શકો છો પાણી નકરું આવ્યું છે એમપા. તો આજ તો ટાઢો પવન આવશે ગાયોને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તલીવાયામાં પોળા ખવડાવીને હવે, અને વાહેદ રજા આવી એટલે આમાં આવ્યા જોઈ શકો છો તેમ ખારિયા ખડના સાબા ને એવું છે. 1.5 કલાકમાં તો વળ કાઢ લે એવું લાગે છે. ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ આપણે 8 વાગ્યામાં ગયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે, પાછળ હરિભાઈની ગૌ હાલી આવે છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાપુની વાડીએ ડુંગળી ખવડાવવા માટે. ડુંગળીના દડા કાઢી નાખ્યા છે, એ દડા ખેડ નાખેલામાં દડા બારા નીકળી ગયા હોય, દડા ખવડાવવા જઈએ છીએ. મિત્રો અત્યારે આપણે ગાયો લઈને પહોંચી ગયા છીએ બાપુની વાડીએ. તો જોઈ શકો છો આ ડેલર મેલ પર આપણે જઈને પછી ડુંગળીમાં ઘડીક આકલશું, તો આ બધા માલવાળા આવે આખા મીકશું. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડુંગળી વાયું કાઢી નાખ્યું છે એમાં, અને જોઈ શકો છો ડુંગળીના દડા નકરા નીકળ્યા છે આમાં. તો અત્યારે આપણી ગાયો અને એમ પર બકરાને ગાઢ ને એવું ખાય છે ડુંગળીના દડા. તો અત્યારે આપણે આમાં સરાવવાના છે. બપોર સુધીમાં ડુંગળીના દડા આવા ખૂટી જાય તો બપોર પૂરું કરી દેવાનું છે. નક પછી હાન પડે એમ હોય તો અહીંના પાણી પાઈને અહીંયા હાન સુધી રહેવાનું છે. તો આપણી ગાયો અત્યારે ખાઈ રહી છે આવા ડુંગળીના દડા. જોઈ શકો છો લા ગઠ હવે કાઢી નાખેલામાં નકરા દડા નીકળેલા છે, કારણ કે આમાં પહેલાં સારવા નહોતા આવ્યા અને કાઢી નાખ્યું હતું આવડો 20 વીઘાનું. તો આમાં નકરા લાગત ડુંગળીના દડા પડ્યા છે. આપણી ગાયો ખાઈ રહી છે ગાઢ ને બકરા ને એવું બધું. તો આમાં આપણે સરાવવાના છે બપોર સુધી. જો મિત્રો આ રીતે ડુંગળીના દડા નકરા પડ્યા છે અને આપણી ગાયો ખાઈ રહી છે. આમાં ડુંગળીના દડા ખવડાવવાના છે આપણે. થોડાક બગીચામાં આવી હતી ડુંગળી એટલે જોઈ શકો છો આપણે ગૌ સરાવવા વીઆવ્યા છીએ એમપા. તો જો ખડબડ સારું છે ને એમપા આડું રહેવાનું છે આપણે પપૈયાની. અને ગાયો આમ પોળીથી ઉડી હાલી આવે છે આમાં. તો આમાં આપણે સરાવીએ અત્યારે ઘડીક વાર, પછી પાછા મારી દેવું ડુંગળીમાં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે નીકળી જઈશું વાડીની બહાર, અને નીકળી જઈશું આપણે ધીમે ધીમે હવે બારા, અને વહી જઈશું હવે આપણે પોવડા બોવડામાં કા ઝારવાયામાં. કારણ કે ડુંગળી વાયું હતું એમાં લોટરી આંક નાખેલી હતી એટલે ધૂળ ગીરી ગઈ હતી ડુંગળીમાં, એટલે ગાયો બહુ ખાઈતી નહીં. તો આપણે 8 વાગ્યાના ગયા હતા એટલે 1.5-2 કલાક કાપી 10 વાગ્યા છે ને હવે આપણે 11-11:30 કરીને પાણી વહી જઈશું. તો કા ઝારવાયામાં જઈશું અને કા પોવડા બોવડામાં વહી જઈશું. મિત્રો આપણે ડુંગળી વાયામાં નીકળીને આવી ગયા છીએ આવા બાજરી વાયામાં. તો જોઈ શકો છો પાળે પાળે આવો ખડ છે અને ફૂટિયા થઈ ગયા છે, અને પણસી હારી પડી છે બાજરીની. આ બાજરીનો ઓઘો છે, ઓલપા બાજરીનો ઓઘો છે. આ લીલું ફૂટિયા નકરા થઈ ગયા છે. તો આપણે ફૂટિયા ખવડાવવાના છે અત્યારે, વખત થાય એટલે કરવાનો છે, પછી પાણી વહી જઈશું. મિત્રો આપણે આવ્યા તે બાજરી વાયામાં જોઈ શકો છો ફૂટિયા થઈ ગયા છે નકરા, અને આપણી ગાયો ખાઈ રહી છે. હાલ વાગ્યા છે 10:15. આપણે સારવાના છે 11:30 સુધી. આમાં 11:30 કરી નાખશું, પછી ધીમે કરીને વહી જઈશું આપણે પાણી. પછી મિત્રો આપણે 11:30 થઈ જશે ને બાજરી વાયામાં સરાવ્યા 11:30 સુધી. હવે એમ પાછી અઢે બાવળીઓ હતો ત્યાં પોવડા ખવડાવવા આવી ગયા છે. તો અત્યારે ઘડી પોવડા ખવડાવીને પછી નીકળી જઈએ આપણે એવેટા તરફ. મિત્રો અત્યારે બપોરના વાગી સૂચ્યા છે 11:15, અને આપણી ગાયો નીકળી ગઈ છે ખેતરની બારી. હવે ધીમે ધીમે સડી ગયા છીએ આપણે સડકે, અને નીકળી જઈએ આપણે ગાય ગા એવેડા તરફ. તો પાછળ છે પોલભાઈ અને વામન ભરવાડ, બે પાછળ ભાણોની બે છે. એ વાહલા લઈને હમણાં આવી આવશે આગળ, અને આપણે મોર વાંપીને હેલા જઈએ. તો વયા જઈએ ગાય ગાયોને પાણી આજ તો તરસી થઈ છે, કારણ કે મોડું થઈ ગયું 11:15 થઈ જાય છે એવેડા જાય. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવેડાને. જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. હાલ વાગ્યા છે 12:15 ઉપર થઈ ગયું છે, અને ગાયો થઈ ગઈ ફૂલ તરસી એટલે જો પાણી પીવાય. એટલે આપણે ગાયો અત્યારે પાણી પાઈને પછી વહી જઈશું આપણે ગાયોને બેહારવા માટે. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ગાયોને એવડે પાણી પાઈને પછી નીકળી ગયા છીએ ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. હવે આપણે ધીમે ધીમે વહી જઈશું ગાયોને બેહારવા માટે ઓલી કાઈટમાં. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો અહીંયા આપણે દરરોજ આવી કાઈટમાં ગાયોને ઊભી રાખી દીધી છે, અને આમે ત્યાં અડધી ગાયો ઊભી રહી ગઈ છે. અને એમ વાડી છે એમાંથી પાણી વાળતા છે જાહેરમાં, અમે નીકળી ગયું પાણી. તો જોઈ શકો છો પાણી નીકળું આવ્યું છે એમપા. તો આજ તો ટાઢો પવન આવશે ગાયોને. એક તો તડકો ઝાઝો છે અને ટાઢો પવન આવે તો સારું, કારણ કે આપણે બેહારવાના છે 3 વાગ્યા સુધી. નીથી તડકો ઝાઝો રહે તો 3:15 સુધી બેહારશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:15, અને જોઈ શકો છો આપણી ગાયો બેહારવા આવ્યા હતા ત્યાં બાવળિયાના શાંતિથી બેસી ગઈ છે ગાયો. અને આપણે બેહવા દેવાની છે 3 વાગ્યા સુધી, કારણ કે તડકો વધશે એટલે 3 વાગ્યા પછી આપણે જઈશું ગાયોને સરાવવા માટે. ફાઇનલી મિત્રો અત્યારે વાગી સૂચ્યા છે 3, અને આપણે નીકળી જઈશું ગાયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો આમનું હાલી જાય છે ખુલ્લા ખેતરમાં.
આ ખેતરમાં બહાર નીકળીને પછી વહી ગયા આપણે ઓલા ખેતરમાં. તો જોઈ શકો છો આમ ઓલા બાવળિયા બતાવી જગ્યાએ જવાનું છે આપણે. ને ઉતરી જાઉં ધીમે એક લઈને નેરામાં. નેરામાં પોવડા પીડ્યા હોય તો નેરામાં પોવડા ખવડાવીને ફરતા આંટો મારીશું આપણે. પોવડા કેવા હોય લગભગ તો ગાઢ બકરાવાળા એમ પણ નથી એટલે પોવડા પીડ્યા છે. એટલે પોવડામાં આંટો મરાવીને પછી આપણે આડાવાળા જાઉં ગમાળ બોળમાં. તો જોઈ શકો છો મિત્રો આપણે પાછળ આવ્યા જઈએ છે ને ગાયો મોર છે ને એની મોર આપણા પોલભાઈ છે. તો આગળથી ઓલા પણ ખાડામાંથી ઉતરી જાય નેરામાં અને પોવડા પીડ્યા છે ખાડામાં કાલની જેમ. તો ધીમે લઈને આપણે વહી જઈશું નેરામાં અને વીણવાવાળા કોઈ ન આવ્યા હોય તો પોવડા પીડ્યા છે. તો આપણે આમ ગોળ ગોળ આંટો મરાવીને આમ થઈને આમ વહી જઈશું પોવડા ખવડાવવા માટે. એ કાઢ્યુંમાં આમ બીજી છે. જો પોવડા પીડ્યા હોય ઠીક છે, નહીં પીડ્યા હોય તો આપણે કે કાકા પાસે બીજી કંઈક સરાવ વહી જઈશું. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નેરામાં ને જોઈ શકો છો આપણે ગયો પોવડા ખાઈ રહી છે અને એમ પોવડા પીડ્યા છે આજ, કારણ કે ગાઢ બકરાવાળા બધા આપણે હવારે હતા એ ડુંગળી વાયામાં છે અત્યારે. તો એમ બીજે પોવડા પીડ્યા છે. તો અત્યારે આપણે પોવડા ખવડાવીએ, આગળ જઈશું ને આગળ પોવડા પીડ્યા હોય તો ખવડાવશું, નક પછી વહી જઈશું આપણે બીજી કંઈક સરાવવા માટે. તો બિના રહીજો બ્લોગમાં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે નેરામાં ચડી ગયા છીએ એમ ઉપર કાંઠોમાં ને જોઈ શકો છો એમ પોવડા પીડ્યા છે. એટલેકમાં પોવડા પીડ્યા છે અને એમ કોક પીડ્યા છે. તો આપણે ગાયો ખાઈ રહી છે પોવડા. આપણે આગળ જઈ પોવડા ખવડાવવા માટે હશે તો ખવડાવશું, ને વહી જઈશું ગવાળમાં કા પછી. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ઓઢમાં ઉતરી ગયા છીએ નેરામાં ને જોઈ શકો છો આપણે નેરામાં આવ્યા હતા પોવડા પીડ્યા છે એમ બીજે. ને પાછળથી ગાઉ આપણી પોવડા ખાતી આવે છે ને આમથી હાલી આવે છે. એમ આગળના બાવળીઓમાં બીજે પોવડા પીડ્યા છે. તો અત્યારે આપણે પોવડા ખવડાવી રહ્યા છીએ. જોઈ શકો છો એમ પોવડા પીડ્યા. હે જો મિત્રો એમ પથ્થારા પર પોવડા પીડ્યા છે. તો અત્યારે આપણે પોવડા ખવડાવીને પછી વહી જઈશું આગળ. તો આ બધું ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા એમ વાડોમાં પોવડા ખવડાવવા માટે. તો જોઈ શકો છો એમ પોવડા પીડ્યા છે અને પાછળની હાયરમાં પોવડા પીડ્યા હતા. એમનું ગાયો ખાતી આવે છે ધીમે ધીમે. મિત્રો અત્યારે આપણે વાડામાં પોવડા ખવડાવતા થતા તલવાયાની રજા આવી. તો જોઈ શકો છો આપણે ગાયો કાઢી લીધી અને જઈએ છીએ અત્યારે તલવાયામાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તલવાયામાં જવા માટે. તો જોઈ શકો છો આ શીંડામાં જઈએ છીએ તલવાયામાં અને ખડ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તલીવાયામાં પોવડા ખવડાવીને હવે. અને વાહેદ રજા આવી એટલે આમાં આવ્યા. જોઈ શકો છો તેમ ખારિયા ખડના સાબા ને એવું છે. આખા પાટલા ભર્યા છે ને આવું 1.5 વીઘામાં છે અને ગાયો થોડી છે. તો જોઈ શકો છો આપણે ગાયો સરી રહી છે અને આમાં આપણે સરાવવાના છે 5:30 સુધી હવાચાર થયા છે. 1.5 કલાકમાં તો વળ કાઢી લે એવું લાગે છે. અને આડું ક્યાંય રહેવાનું નથી એટલે આપણે બેહવાનું છે હવે શાંતિ પરોઠી વાળે. તો જોઈ શકો છો આપણી ગાયો સરી રહી છે અને આમનામ આપણે 5:30 કરવાના છે. વાજી સૂચ્યા છે સાંજના 5:15 નીકળી જશું આપણે ગાયો લઈને ઘર તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે નેળીમાંથી. અને આજે ગાયોને 5:15 ઉતાવળ થઈ ગઈ જોઈશો. એટલે આપણે 5:15 નીકળી જશું હવે ઘર બાજુ. ને આવેડો બહુ આગો છે નહીં, લગભગ 5:30 પહોંચી જઈશું આપણે આવેડે. તો પાણી પછી વહી જઈશું આપણે વાડે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આવેડે ને જોઈ શકો છો ગાયો પાણી પી રહી છે. તો ગાયોને પાણી પાઈને પછી આપણે લઈ જવાનું છે વાડા તરફ અને પછી આપણે બાંધી. અત્યારે આપણે ગાયોને આવેડેથી લઈને આવ્યા છીએ વાડા તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે ને પોલભીન ગાવું પણ અહીંથી આમ વહી જાય છે અને આપણે પૂજી દઈએ અત્યારે ગાયોને વાડામાં પછી બાંધીશું આપણે. મિત્રો અત્યારે આપણે ગાયોને પૂજી દીધી છે વાડામાં. તો જોઈ શકો છો આપણે ગાયો વાડામાં પુરાઈ ગઈ છે અને હવે આપણે ગાયોને બાંધી દઈશું. મિત્રો અત્યારે આપણે ગાયોને બાંધી દીધી છે જોઈ શકો છો. એમ્પા ગાયોને બાંધી દીધી છે ને એમ્પા ત્યાં અને આ વાસળીને છૂટીઓ રાખી છે એટલીકને. તો અત્યારે આપણે ગાયોને બાંધી દીધી છે અને સાંજના વાગી ચૂક્યા છે 6. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત રાખીએ. તો કેમ રે? તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.